હેલો એવરીવન, આજે આપણે બનાવીશું દેશી ડાંભાના શાકની રેસીપી। તો સૌથી પહેલાં તાજો ડાંભો આપણે ખેંચી લઈશું અને આ રીતે નીચેનો જે માટીવાળો ભાગ છે એને કાઢી લઈશું અને નાના ટુકડા કરી લેવાના છે। આ રીતના ટુકડા કરીને પછી આપણે એકદમ સરસ ધોઈ લેવાના છે, કેમ કે માટીવાળા હોય એટલે બરાબર ધોવા પડે। તો બરાબર મૂળિયાનો ભાગ છે એને ઘસીને સાફ કરી લઈશું અને આ રીતે બધા ડાંભા ધોઈ લીધા છે। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો વઘાર માટે પાટિયાની અંદર તેલ ગરમ મૂકી દઈશું। તો અહીંયા 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। 1 ચમચી વાટેલું લસણ, 1 ચમચી આખું જીરું, મીઠા લીમડાના પાન, હવે ધોઈને રાખેલા ડાંભા ઉમેરી દઈશું અને ડાંભા ઉમેરી અને મિક્સ કરી લઈશું। ડાંભાને આપણે 10 મિનિટ તેલમાં ચડવા દેવાના છે। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું અને ડાંભાને ચડવા દઈશું, તેલમાં જ ચડવા દેવાનો છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ડાંભો સોફ્ટ થઈ ગયો છે। હવે મસાલા ઉમેરીશું। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી લસણવાળું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર। અહીંયા આપણે મસાલા છે એ ચડિયાતા ઉમેરીશું। હવે મસાલા પાકે એ પ્રમાણે થોડું પાણી ઉમેરીને મસાલાને પાકવા દઈશું। મસાલો તેલમાં પાકી જાય પછી આપણે 2 ચમચી જેટલો બેસન ઉમેરી દઈશું। બેસનથી ઘાટા રસાવાળું શાક થશે। હવે થોડું પાણી ઉમેરી દઈશું, અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરીને 1 ગ્લાસ છાશ ઉમેરી દઈશું। છાશ અહીંયા ઘાટી અને થોડી ખાટી હોય એવી લેવાની છે। 1 ટુકડો ગોળ ઉમેરી દઈશું। તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો। હવે 10 મિનિટ શાકને ઉકળવા દઈશું। અહીંયા તમારી છાશ ખાટી ન હોય તો તમે પાણીની જગ્યાએ છાશનો વધારે ઉપયોગ કરી શકો। શાકમાં નાખવા માટે તાજી કોથમીર તોડી લઈશું। શાકને 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઉતારી લઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું। તો આપણું ડાંભાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ રીતે મિક્સ કરી લઈશું। રોટલા કે ભાખરી સાથે ખાવાની મજા પડે એવું દેશી ડાંભાનું શાક બનીને તૈયાર છે।